નમસ્કાર, વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। સ્થાયી સમિતિની બેઠકમાં 17 કામોની મંજૂરી। વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં વિવિધ શાખાના 17 કામોની મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે 4 કામો વધુ અભ્યાસ અર્થે મુલતવી કરવામાં આવી છે। આજે મળેલી બેઠકમાં રોડ પ્રોજેક્ટ શાખા, મિકેનિકલ ખાતું, પાણી પુરવઠા વિતરણ, ડ્રેનેજ, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, આઈટી શાખા, અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ, સ્ટ્રીટ લાઇટ વિભાગ, એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ જેવા વિવિધ શાખાના વિકાસલક્ષી કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાંથી 17 કામોની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 4 કામો વધુ અભ્યાસ અર્થે મુલતવી કરવામાં આવ્યા છે। તમામ કામો બાબતે વિસ્તૃત માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી છે। આજે મળેલી સ્થાયી સમિતિમાં ટોટલ 21 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી। ચર્ચા વિચારણાના અંતે જે દરખાસ્તો મંજૂર કરી છે, ફેરફાર સાથે મંજૂર કરી છે અથવા મુલતવી કરી છે, એમાં દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 6 કરોડની મર્યાદામાં કાચા પોકા રોડનું ટેન્ડર હતું, એ -2% ઓછું હતું, એટલે 2% ઓછાના ભાવનું ટેન્ડર હતું, જેને -25%ના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે, ફેરફાર સાથે મંજૂર કર્યું છે। એવી જ રીતે પૂર્વ ઝોનમાં કાચા પાકા રોડનું જે ટેન્ડર હતું એ પણ -2ના બદલે -25%એ મંજૂર કર્યું છે, જેની નાણાકીય મર્યાદા 8 કરોડ રૂપિયા છે। મિકેનિકલ ખાતા દ્વારા જે અલગ અલગ વાહનો ભાડે લેવાના હતા, એમાં ટેન્ડર થયા મુજબ 1 થી 24 નંબરના જે વાહનો હતા, પત્રક 1માં દર્શાવ્યા મુજબ તમામ વાહનોને ભાડે લેવાનું મંજૂર કરવામાં આવ્યું છે। ડિપાર્ટમેન્ટે 4, 5, 6, 7, 9, 19, 21, 22, 23 મંજૂર કર્યા હતા, પરંતુ અમે 1 થી 24 વાહનો મંજૂર કરી નાણાકીય મર્યાદા 20 લાખની હતી, 40 લાખની કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકામાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સાફ કરવા માટે રિસાયકલર મશીન, કે જેમાં ફ્રેશ પાણીનો વપરાશ ઓછો થાય અને સેમનું સેમ પાણી રિસાયકલ કરીને વાપરી શકાય, 28 ટનના જે મશીન છે એવા 4 મશીન દરેક ઝોનમાં એક મશીન હાયરિંગ એન્ડ O&M સાથે મંજૂર કરવામાં આવ્યા છે। પાણી પુરવઠા ખાતામાં નવી ધરતી, સાધનાનગર, હાથીખાના, ચોખંડી, પટેલ ફળિયાના બુસ્ટર ખાતેની પમ્પિંગ મશીનના ઇલેક્ટ્રોમિકેનિકલ કમ્પોનન્ટનું O&Mનું કામ છે, એ 0.5%ના ઓછા ભાવે 1,14,00,000ની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે। તરસાલી ટાંકી ખાતે, ગાયત્રીનગર ટાંકી, નોર્થ હણી ટાંકી અને ગાજરાવાડી ટાંકી ખાતે અને ખોડિયાનગર બુસ્ટર ખાતેની પમ્પિંગ મશીનના O&Mના કામને મંજૂરી આપવામાં આવી છે। સિરકી ખાતે 100 MLDનો જે STP બનવાનો હતો, એ 179 કરોડનું કામ હતું, જેને વધુ અભ્યાસ માટે મુલતવી રાખવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં સમાવિષ્ટ વડોદરા TP18નું જે ગ્રેવિટી ડ્રેન નેટવર્કનું કામ છે, એને મંજૂર કરવામાં આવ્યું છે। એવી જ રીતે શહેર તરસાલી જે નવીન સમાવેશ વિસ્તાર છે, TP નંબર 52નું કામ એને વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે। પાર્ક્સ એન્ડ ગાર્ડન દ્વારા ગોત્રી વિસ્તારમાં વેજીટેબલ માર્કેટ બનાવવાના કામને 16% વધુના ભાવને 3,43,97,000ના કામને મંજૂરી આપવામાં આવી છે। વહીવટી વોર્ડ 8માં ગોરખનાથ મંદિરથી મધુનગર બ્રિજવાળા રસ્તાનો કાર્પેટ કાચા પાકા રોડના કામને 2%ના ઓછાના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે। આઈટી શાખા દ્વારા 450 વ્હીકલ ઉપર જે GPS ભાડેથી લેવાનું હતું, એ કામને વધુ અભ્યાસ અર્થે અને મોનિટરિંગ કેવી રીતે થઈ શકશે એના વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે। અગ્નિશમન શાખા દ્વારા બ્રોન્ટો સ્કાયલિફ્ટના જે મેન્ટેનન્સનું કામ હતું 28 લાખનું, જેને મંજૂરી આપવામાં આવી છે। વહીવટી વોર્ડ 17 અને વહીવટી વોર્ડ 19માં પાણી પુરવઠા દ્વારા પાણીની નળીકાના નિભાવણીના જે નાણાકીય મર્યાદા 70 લાખની છે, એ કામને મંજૂર કરવામાં આવે છે। સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા કોર્પોરેશનની અલગ અલગ કચેરીઓ પર જે સોલર પેનલ લગાડવાની હતી, એ કામને પણ વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે। આમ ટોટલ 21 કામમાંથી જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણે કામ મંજૂર અથવા મુલતવી રાખવામાં આવે છે। ખાસ કરીને દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનના વિસ્તારના જે કાચા પાકાના રોડ છે, એમાં નેગોશિએટ કરીને -2%ના બદલે -25% કરવામાં આવે છે।
Audio